વડોદરા શહેરમાં છેલ્લા સવા મહિનાથી હાહાકાર મચાવનાર અછોડા તોડ ગેંગના બે સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે રાત્રે વીગ અને ટોપી પહેરીને નીકળતા હતા। પોલીસે તેમની પાસેથી 10.1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 4 ચેન અને 2 મંગળસૂત્રનો સમાવેશ થાય છે। શહેરના પંડ્યા બ્રિજ અને આંબેડકર સર્કલ નજીક બનેલી છેડતીની ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। પાછલા ગુનાઓનો અભ્યાસ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અગાઉ ચેન સ્નેચિંગમાં ઝડપાયેલા સોનુ સિંહ, બલવીર સિંહ બોંડ પર શંકા રાખી હતી। આ શંકાના આધારે પોલીસે તરસાલી દંતેશ્વર વિસ્તારમાં તપાસ કરતા 2 શંકાસ્પદ વ્યક્તિઓ અલગ અલગ બાઇક પર આવતા જોવા મળ્યા। ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને તેઓ ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતા। તમે જાણો છો એમ હમણાં 2 દિવસ પહેલા એટલે કે 9-10ની નાઇટમાં 2 ચેન સ્નેચિંગ થયેલા અને એ પહેલા પણ આ જ મહિનામાં ગણીએ તો બીજા પણ 3-4 ચેન સ્નેચિંગ થયેલા, જે ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં અને અકોટા પોલીસ સ્ટેશનની હદમાં થયેલા। ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલ હતા। આ ચેન સ્નેચરોની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી। એમાં અમને આજે સફળતા મળી છે અને અમે 2 આરોપી, એક છે સોનુ સિંહ, બલવીર સિંહ અને બીજા છે જસપાલ સિંહ, પાપા સિંહ, આ બંને ચીખલીગઢ છે। આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ 6 ગુના ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો છે, જેમાં 4 ગુના છે એ ગોરવા પોલીસ સ્ટેશનના છે અને 2 ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે। એ સિવાય જે આ સોનુ સિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 307ના ગુનાના કામે એ પોતાની ધરપકડ ટાળતો હતો અને વોન્ટેડ હતો, તો એ ગુનાના પણ અમે એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છીએ। આ કામે અમે ટોટલ 6 ગુનાનો મુદ્દામાલ, મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ 100% મુદ્દામાલ રિકવર થયો છે અને સાથે એ જે મોટરસાઇકલનો ઉપયોગ કરતા હતા એ યામાહા મોટરસાઇકલ અને એક વિવો કંપનીનું મોબાઈલ ફોન સાથે ટોટલ અમે 10 લાખનો મુદ્દામાલ આ બંને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટરસાઇકલ પાછળની જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે ચીખલીગઢ હોવાથી માથે વીગ પણ પહેરી લેતા હતા, પોતાની આઈડેન્ટિટી ડિક્લેર ન થાય એ રીતે। અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે વહેલી સવારે જે રીતે એ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઇકલ ઉપર ભાગી જવાની એની એમો છે। આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે। જેવા જોવા જઈએ તો જે સોનુ સિંહ છે એ ટોટલ 11 ગુનામાં અગાઉ પકડાયેલો છે, જેમાં મહારાષ્ટ્રના, સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે અને જે જસપાલ સિંહ છે એમના વિરુદ્ધમાં પણ આ પ્રકારના 5 ગુના, ચોરી, ઘરફોડ, લૂંટ વગેરેના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે। મતલબ આ લોકો ક્રિમિનલ હિસ્ટ્રી પણ ધરાવે છે।